તમે આ 5 મિસ્ટેક્સ કરો છો જેના કારણે તમને કોલ્ડ આઉટરીચનો રિસ્પોન્સ નથી આવતો. વેલકમ ટુ સેલ્સ એન્ડ લીડ જનરેશન ચેલેન્જ ડે 10. નંબર 1, શોર્ટ મેસેजेस. હાય, હેલો, હાઉ આર યુ અને પછી વેઇટ કરો. ધેટ ઇઝ નોટ ગુડ. કસ્ટમરને એવું લાગે છે કે તમે એમની પાસેથી કંઈક બાય કરવાઓ છો, પણ આ તો ઉલટું થયું. તમે એમને કંઈક સેલ કરવા માંગો છો. નંબર 2, તમારા મેસેજ એટલા બધા લાંબા બોરિંગ હોય છે કે કસ્ટમરને રીડ કરવાની મજા નથી આવતી. તો એન્શ્યોર કરો ટુ ધ પોઈન્ટ, ક્રિસ્પ અને વિથ ઇમોજીસ હોય તમારા મેસેजेस. સોશિયલ મીડિયાના જે મીડિયમથી તમે સેલ કરો છો એના પર તમારા એ વસ્તુના પ્રોડક્ટ વિશે કોઈક ને કોઈક વાત હોવી જોઈએ. એ નહીં હોય તો કસ્ટમર નહીં લે. ઇનફેક્ટ એને એવું થશે કે આમાં કંઈક સ્કેમ છે, ફ્રોડ છે ને ફટાફટ ભાગી જશે. 4, તમે જે પણ પ્રેઝન્ટેશન કસ્ટમરને શેર કરો એ ક્લિયર, ક્રિસ્પ અને ટુ ધ પોઈન્ટ હોવું જોઈએ. અગર એમાં બહુ જ બધી ઇન્ફોર્મેશન હશે કસ્ટમર રિસ્પોન્ડ નહીં કરે. એન્ડ લાસ્ટ બટ રિયલી વાઇટલ, અગર તમે ફોન કરી રહ્યા છો એન્ડ ઇફ યુ સાઉન્ડ વેરી ડેસ્પરેટ, સર લઈ લો સર, પ્લીઝ લઈ લો, પ્લીઝ સર, તો કસ્ટમર બાય નહીં કરે. સો આનું સોલ્યુશન એ થઈ શકે કે તમે જે પણ સોશિયલ મીડિયાથી કસ્ટમરને કનેક્ટ કરો છો એમાં તમારું પર્સનલ બ્રાન્ડિંગ પ્રેઝન્સ હોવી જોઈએ. લાઇક્સ કે નહીં, પણ એટલીસ્ટ યોર આઈડિયા શુડ બી આઉટ. અને સેકન્ડ, જેન્યુઅનલી કસ્ટમરને હેલ્પ કરવાની ટ્રાય કરો. ખાલી વેચવાની વાત ના કરો. તમે મારા કોઈ પણ કોલ્ડ કોલ જોશો, આઈ આસ્ક કસ્ટમર તમારી ચેલેન્જ શું છે, ગીવ ધેમ અ ડેમો કે તમે સોલ્વ કરી શકો છો. એન્ડ ફોર મોર સચ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ, ફોલો મોર.